લગાન અને મોહેંજો-દડો જેવી મૂવીનું શૂટિંગ આ ગામમાં થયું છે. લગાન છે તેનું શૂટિંગ કચ્છમાં થયું હતું, પણ કચ્છમાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ તો કુનરિયા ગામ એ મને ખ્યાલ નહોતો. 29 વિષયો જે પંચાયતને સોંપાયેલા છે, ગામના તમામ નાગરિકને એનો લાભ કઈ રીતે મળી શકે એના માટે જે છે વિકાસ કામો શરૂ થયા. રુદ્રમાતા ડેમ જે છે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે અને એનો કેચમેન્ટ એરિયા પણ ખૂબ મોટો છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે એણે જે બંનેની ભેંસની વાત કરી હતી કે 5,11,000 જે ભેંસ વેચાઈ એ ભેંસ એ અમારા ગામની ભેંસ છે. કુનરિયા ગામ બાલિકા પંચાયત માટે પણ જાણીતું છે. શું છે આ કોન્સેપ્ટ? દેશની પ્રથમ એવી ગ્રામ પંચાયત હતી કે જેમણે બાલિકા પંચાયત શરૂ કરી. કઈ કઈ ચેલેન્જીસ આવે છે? લોક ભાગીદારી સૌથી મોટો ચેલેન્જ. લોકોની જે છે યોજનાકીય માહિતી સંબંધિત સમજનો અભાવ. રાજ્યનું એવું 10 વર્ષના આંકડાઓ જોતાં એવું ગામ હશે કે જ્યાં સૌથી વધુ એનરેગાના કામો થયા હોય. કચ્છનું ભરત ગામ છે એની વાત કરી. પંચાયતે 5 જેટલા ક્રાફ્ટની ઓળખ કરી. કેટલાક બહેનો એમેઝોન, ફ્લિપકાર્ટમાં લિસ્ટેડ છે. વોટ્સએપ ઉપર સ્ટેટસ રાખીને સારું એવું બિઝનેસ કરે. ડ્રોપઆઉટ રેશિયો કેટલો છે? ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન લેતું થાય એના માટેની વાત કરું તો 0. એક પણ બાળક જે છે પ્રાઇમરી 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે. કરે જ. દોસ્તો, આજે આપણે એક એવા ગામની વાત કરવી છે કે જે દેશભરમાં જાણીતું નામ છે. આ ગામ ગુજરાતનું છે. ગુજરાતનો અને દેશનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ. એ કચ્છનો ભુજ તાલુકો અને ભુજનું આ ગામ એટલે કુનરિયા ગામ. આ ગામની ઘણી બધી ઓળખ છે, ઘણી બધી પહેચાન છે, પણ ખાસ કરીને જે પંચાયત સંબંધિત જે કામ કર્યા છે, જે વિકાસના કામો થયા છે અને જે લોક ભાગીદારી કહી શકાય તેનું તાદ્રશ્ય ઉદાહરણ એ આપણને કુનરિયા ગામમાં જોવા મળે છે. આ ગામે વિકાસ કઈ રીતે સાધ્યો છે, કઈ રીતે પ્રગતિ હાંસલ કરી છે, વિવિધ યોજનાઓના લાભ કઈ રીતે લીધા છે, તેની આજે આપણે વાત કરવી છે. અને આ વાત માટે, આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ છાંગા, કે જે આ ગામના ખૂબ જ પ્રગતિશીલ અને અગ્રણી કહી શકાય તેવા આગેવાન છે. ચાલો તેમને મળીએ. સુરેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્તે. સુરેશભાઈ, કુનરિયાની જે પ્રાથમિક માહિતી તો મેં આપી, આ મેં પરિચય આપ્યો. કુનરિયા ગામનો વિકાસ તમારી દ્રષ્ટિએ? સ્વાભાવિક છે કે જ્યારે ગ્રામ પંચાયત અને પંચાયતી રાજ વ્યવસ્થા થઈ ત્યારથી જે છે પંચાયતોમાં જે છે વિકાસ કામો લેવાની વાત જે છે આ સામે આવી. સામાજિક ન્યાય અને આર્થિક વિકાસના કામો પંચાયતે કરવાના હોય. 29 વિષયો જે પંચાયતને સોંપાયેલા છે, આ 29 વિષયોમાં પંચાયતોમાં ગામના તમામ નાગરિકને એનો લાભ કઈ રીતે મળી શકે એના માટે જે છે વિકાસ કામો શરૂ થયા. ખાસ કરીને આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, રોડ રસ્તા ગટર સેનિટેશનની વાત હોય કે પછી પીવાના પાણી સંબંધિત વાત હોય, બધા જ વિષયોમાં જે છે આ ગામના નાગરિકોને એનો લાભ કઈ રીતે આપી શકાય એ માટેના કેટલાક વર્ષોથી જે છે આ પંચાયતમાં કામ થઈ રહ્યા છે. ખેડૂતોના વિષયો, પશુપાલકોના વિષયો, ચરિયાણ અને ગોચરના વિષયો હોય કે પછી વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જે છે આ ગામના લાભાર્થીઓને મળે એ માટેના પ્રયાસો આ પંચાયતે કર્યા છે. અચ્છા, થોડી આપણે વાત કરીએ કુનરિયા ગામની ભૌગોલિક પરિસ્થિતિ કેવી, કચ્છનો કયો ચોક્કસ વિસ્તાર કહેવાય, ત્યાંની લાક્ષણિકતા શું? કુનરિયા એટલે ભુજ તાલુકાનું ગામ છે. ખાવડા રોડ ઉપરનું આ ગામ. 3,500ની વસ્તી ધરાવતા આ ગામમાં અલગ અલગ સમુદાયના લોકો જે છે વસે છે. આ પંચાયત 3 ગામોની જૂથ પંચાયત છે. અને આ પંચાયતની એક અલગ ઓળખ પણ છે. લગાન અને મોહેંજો-દડો જેવી મૂવીનું શૂટિંગ આ ગામમાં થયું હતું. અચ્છા. અને જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ આ ગામમાં આવેલો છે. એટલે આ ગામ અલગ રીતે જે છે જાણીતું બન્યું છે. અને હવે પંચાયતી રાજને લઈને કેટલાક ઇનોવેશન માટે પણ આ ગામ જે છે ઓળખેતો થયો છે. તમે આઈ થિંક 3 જુદા જુદા વિષયને એક સાથે આવરી લીધા. આપણે ત્રણેયમાં વિસ્તારથી જઈએ. પહેલા તો આપણે વાત કર્યું કે ખૂબ મોટો ડેમ છે, તો એ ડેમની માહિતી અને ડેમનો ફાયદો ગામને કઈ રીતે મળે છે? રુદ્રમાતા ડેમ જે છે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે અને એનો કેચમેન્ટ એરિયા પણ ખૂબ મોટો છે. એટલે આવ વિસ્તાર વધારે હોવાના કારણે જ્યારે પાણી સ્વાભાવિક છે ડેમમાં હોય તો સિંચાઈના વિષયો હોય, તો નાની સિંચાઈ અને મોટી સિંચાઈનો ડેમ હોવાના નાતે જે છે 6,700 હેક્ટર જેટલી જમીન પિયત થાય.
અચ્છા. એટલે સ્વાભાવિક છે કે ગ્રામીણ વિસ્તાર અને ભારત આખું જે છે ખેત પ્રધાન જ્યારે દેશ બન્યું છે ત્યારે એ ખેત પ્રધાન હોવાના નાતે ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી અને ખેત પેદાશો કરવા માટે સિંચાઈ કે પાણીની ખૂબ જરૂર રહેતી હોય છે. હમ. ત્યારે ઉપલાવાસમાં આ મોટું ડેમ જે છે એ ગામ લોકોની આજીવિકાનું સૌથી મોટું સ્ત્રોત છે. અચ્છા. અચ્છા, ખેતીમાં ખાસ કરીને શું શું ત્યાં થાય છે? વર્ષો સુધી કપાસનું સારું એવું વાવેતર થયું. હવે કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે સ્વાભાવિકે, હમ. અને મોટા ભાગના ખેડૂતો જે છે એરંડા અને ઘાસચારો પણ વાવેતર થાય છે, કારણ કે સરહદ ડેરી અને આ ડેરી આવવાના કારણે પશુપાલનને પણ ખૂબ મોટો વેગ મળ્યો. એટલે પશુપાલકો ઘાસચારો વાવેતરને પણ પ્રિફર કરે છે, પણ સામાન્ય રીતે એરંડાની ખેતી જે છે એ સૌથી વધુ થાય છે. હમ. અચ્છા, પશુપાલનની આપણે વાત કરી. જી. બંની જે ભેંસ છે જી. તે પણ એક લાક્ષણિકતા છે, શું છે? હા, જ્યાં સુધી વાત છે પશુપાલનની, ત્યારે સ્વાભાવિક છે કે કાંકરેજ ગાય અને બન્નીની ભેંસ એ કચ્છમાં સૌથી વધુ પશુપાલનનો વ્યવસાય ધરાવનારા લોકો પાસે સૌથી વધુ લાઇવસ્ટોક જેને કહી શકાય તો એ છે. અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે એણે જે બન્નીની ભેંસની વાત કરી હતી કે 5,11,000 જે ભેંસ વેચાઈ, એ ભેંસ એ અમારા ગામની ભેંસ હતી. અચ્છા, બંની ભેંસ. હા, એટલે આ રીતે જોવા જઈએ છીએ તો પણ જે છે પશુપાલનને પણ જે છે વેગ મળે એના માટે જે છે આ ડેમ જે છે ખૂબ ઉપયોગી થઈ રહ્યો છે. અચ્છા, એક વાત એ જાણવી છે કે એક તો આપણે વાત કરી રુદ્રમાતા ડેમની, બીજી આપણે વાત કરી કેટલીક મૂવીઝની, જેમ કે આપણે ઉલ્લેખ, હા મને ખ્યાલ છે કે લગાન છે તેનું શૂટિંગ કચ્છમાં થયું હતું, પણ કચ્છમાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ, તો કુનરિયા ગામ, એ મને ખ્યાલ નહોતો. થોડી એની માહિતી આપશો? થોડી મોહેન્જો દરો મૂવીની જે શૂટિંગ થયું છે એની માહિતી આપશો? ગામના લોકોનો તે વખત કેવો ઉત્સાહ હતો? 1997-98ના વર્ષમાં જે છે આ મૂવીનું શૂટિંગ થવાની બધી તૈયારીઓ થઈ, ખાસ કરીને લગાન મૂવીની. અને લગાન મૂવીનું લગભગ 80-85% શૂટિંગ જે છે આ ગામમાં થયું છે. ચાંપાનેર કરીને જે ગામનું વર્ણન જે છે એ મૂવીમાં કરે છે, તો એ ચાંપાનેર ગામ આખું વસાવ્યું હતું. ગામ જે અત્યારે છે એનાથી 1 કિલોમીટરના દૂર કેટલાક સોંગ આપણે જોઈ રહ્યા છીએ, ગૌ પાલન હારે ને એ માટેના જે મંદિર અને એ બધું પણ એ જગ્યા ઉપર બનાવેલું. અને લગભગ 6-7 મહિના સુધી શૂટિંગ ચાલ્યું. 80-85 ક્રૂ મેમ્બર મુંબઈથી અને લગભગ 10,000 લોકોનું ક્રાઉડ શૂટિંગમાં, મેચ અને એવી વખતે ત્યારે કેટલાક લોકો, ગામના લોકોએ પણ ભાગ લીધો. સ્વાભાવિક છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ આજથી 25-26 વર્ષ પહેલાં જે તે ગામમાં આવે એટલે એ અલગ માહોલ હતો. સાથે સાથે અચ્છા, એ વખતે તમારી ઉંમર કેટલી? 15 વર્ષની ઉંમર મારી, અને 15 વર્ષની ઉંમરે જ્યારે આ ક્રૂ મેમ્બર, કાસ્ટ મેમ્બર બધા ગામમાં આવતા હોય તો સ્વાભાવિક છે કે ઉત્સાહ હોય ને, રોમાંચ. અને પાછી ક્રિકેટ, બિલકુલ બિલકુલ, જે આપણે કહીએ ને કે જે ઇન્ડિયાની ગેમ છે, જે લોકોના દિલમાં વસેલી છે, ક્રિકેટ. રોજે રોજ શૂટિંગ થતું, રોજે રોજ ક્રિકેટ રમાતી? હા, રોજે રોજ શૂટિંગ થતું, ક્યારેક મોડી રાત સુધી પણ ચાલતું. કેટલાક સીન જે છે મોડી રાતના હતા. અને ક્રિકેટનું જ્યારે વિષય આવ્યું ત્યારે ઘણો સમય સુધી ક્રિકેટ રમવાનું ચાલુ થયું. એટલે બેટ બનાવવાના, દડા બનાવવાના, એ બધા જ માહોલ અમે જે છે પ્રી શૂટિંગ વખતે બધો માહોલ અમે જોયો હતો, પ્રત્યક્ષ નિહાળ્યું. એટલે એનો રોમાંચ અલગ હોય. અને ઋતિક રોશન, મોહેન્જો-દરો. એકચ્યુઅલી આ મૂવી, લગાન મૂવી જે છે આશુતોષ ગોવારીકરનું જે છે ડિરેક્શન હતું. એટલે આ વિસ્તારને લકી વિસ્તાર સમજીને આશુતોષે જ બીજું મૂવી બનાવવાનું નક્કી કર્યું, અને એ મૂવી એટલે મોહેન્જો-દરો. મોહેન્જો-દરોમાં કાસ્ટિંગ જે છે એ કર્યું, ઋત્વિક રોશને એઝ એ એક્ટર એમને લીધા. પણ એ મોહેન્જો-દરોનું પણ મોટા ભાગનું શૂટિંગ, લગભગ 70-80% શૂટિંગ જે છે આ ગામમાં થયું. એ કારણ કે એ સંસ્કૃતિ બતાવવાની વાત હતી, મોહેન્જો-દરો અને એ પ્રકારની સંસ્કૃતિ, તો એ માટેના મકાનો, એ માટેના માર્કેટ, એ માટેના તળાવો, એ મગર અને એ પ્રાણીઓ, એ બધા જ વિષયો જે છે એક સિંગાથી કરી અને બાકીના બધું જે છે આ ગામમાં શૂટિંગ થયું એ દરમિયાન અમે નિહાળ્યું. બિલકુલ. દર્શકો, જ્યારે મોહેન્જો-દરોની આપણે વાત કરીએ છીએ ત્યારે ઉલ્લેખનીય છે કે સિંધ પ્રદેશ, જે સિંધ પ્રાંત, સિંધુ નદીનો જે વહેણ જ્યાં જ્યાં વધ્યો તેને સિંધ પ્રદેશ કહેવાય છે. અને સિંધ પ્રદેશમાં આજે હડપ્પન સંસ્કૃતિ અને મોહેન્જો-દરો છે તે વિકસી. ગુજરાતની પાસે જે લોથલ આવેલું છે ત્યાં પણ આવી જ તે સમયની જે આપણે સંસ્કૃતિ કહીએ, કલ્ચર કહીએ, તે વિકાસ પામ્યો છે. અને એ સંસ્કૃતિ છે તેનો આબેહૂબ
જે દ્રશ્યાંકન કરવામાં આવ્યું તે કુનરિયા ગામમાં. અચ્છા, કુનરિયા ગામ બાલિકા પંચાયત માટે પણ જાણીતું છે. શું છે આ કોન્સેપ્ટ? મહિલા સશક્તિકરણ અને બાલિકા પંચાયત કઈ રીતે જુઓ છો? પંચાયતી રાજની વાત જ્યારે આવે ત્યારે સ્વાભાવિકપણે જે છે સરપંચ કે પંચ તરીકે જે છે પુરુષ પ્રધાન છબી જે છે સામે આવી જતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં જે છે મહિલાઓની ભાગીદારી પંચાયતી રાજ વ્યવસ્થામાં આવે. ખાસ કરીને બંધારણીય જોગવાઈ પણ છે 243D હેઠળ મહિલાઓને રિઝર્વેશન અનામત આપવામાં આવ્યું છે. પણ છતાંય પ્રોક્સી પ્રેક્ટિસ અને બાકીના વિષયો જે છે સામે આવી રહ્યા છે. ખાસ કરીને સરપંચ પતિ, એસપી અને આવા ટર્મ્સ પણ લોકો સામાન્ય રીતે ઉપયોગમાં લેતા હોય છે. તો મહિલાઓની ભાગીદારી વધે એના માટે થઈને બાળપણથી જ સેકન્ડ જનરેશન લીડરશિપ તૈયાર કરવાનો કન્સેપ્ટ જે છે એ કચ્છ જિલ્લામાં અમે જે છે આ શરૂ કર્યું. અને આ વિષય જે છે એ વખતના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી હતા સ્મૃતિ ઈરાનીજી, એમની સાથે શેર કર્યો કે ભાઈ અમે જે છે બાલિકાઓના જે છે આરોગ્ય, શિક્ષણ, એમનું જે છે ન્યુટ્રિશન, એમના મનોરંજન, એમની સલામતી આવા વિષયો ઉપર કામ કરી રહ્યા છીએ. ડોમેસ્ટિક વાયોલન્સની વાત હોય, પોક્સો જેવા એક્ટની સમજની વાત હોય, બાળ કેટલી ઉંમરની કિશોરીઓ કે બાળકીઓ? 10 થી કરીને 21 વર્ષની બાળકીઓનો આ સમૂહ છે જેને અમે બાલિકા પંચાયત તરીકે ઓળખીએ છીએ. અચ્છા. અને એ કદાચ મેં જે પ્રમાણે મને ખ્યાલ છે કદાચ દેશની પ્રથમ એવી ગ્રામ પંચાયત છે. જી હા, બિલકુલ. આ વિષય મેં જ્યારે અમે શરૂ કરતા હતા ત્યારે દેશની પ્રથમ એવી ગ્રામ પંચાયત હતી કે જેમણે બાલિકા પંચાયત શરૂ કરી. અને પછીથી આ વિષય જ્યારે અમે સ્મૃતિ ઈરાનીજી સામે મૂક્યો ત્યારે એમણે પણ કમિટમેન્ટ આપ્યું કે દેશની બધી જ પંચાયતોમાં આ પ્રકારની બાલિકા પંચાયત અમે બનાવશું. દેશના કેટલાક જિલ્લા એવા પણ છે કે જે કદાચ સૌથી નાનો જિલ્લો વાત કરીએ ને તો એ પુડુચેરીનો છે. પોંડિચેરી પણ આપણે જે કહીએ છીએ, જે સામાન્ય રીતે 9 કિલોમીટરનો એક જિલ્લો છે. અને 45,000 કિલોમીટરથી મોટું એ આપણો કચ્છ જિલ્લો છે, સૌથી મોટો. અને એ જગ્યાએ આપ કુનરિયામાં આ જવાબદારી નિભાવો છો. કઈ કઈ ચેલેન્જીસ આવે છે? પંચાયતી રાજ વ્યવસ્થાને લઈને સ્વાભાવિક છે કે સૌથી મોટો ચેલેન્જ છે પીપલ્સ પાર્ટિસિપેશન, લોક ભાગીદારી સૌથી મોટો ચેલેન્જ. બીજું લોકોની જે છે યોજનાકીય માહિતી સંબંધિત સમજનો અભાવ, એ પણ એક મોટો ચેલેન્જ છે. ઉપરાંત વિવિધ અસેટ્સ અને સંસાધનો છે એ સંસાધનોની ઓળખ અને લોકોની જવાબદેહી એટલે અકાઉન્ટેબિલિટી, આ ચેલેન્જ જે છે પંચાયતી રાજમાં હું જોઈ રહ્યો છું. અચ્છા, સુધારા માટે શું કરવું? આ તમને એટલા માટે પૂછું છું કારણ કે મેં એવા ઘણા પાયલોટ પ્રોજેક્ટ જોયા છે કે જેના માટે કુનરિયા ગામની પસંદગી થઈ છે. સુધારા માટે શું કરવું જોઈએ? જ્યાં સુધી વાત છે લોક ભાગીદારીનો વિષય જ્યારે આવે ત્યારે સ્વાભાવિક છે કે અમે એવા પ્રયોગો કર્યા છે કે જ્યાં ગ્રામ સભામાં લોકોની ભાગીદારી વધે, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમને એવી રીતે ઇમ્પ્રૂવ કરી જે કંઈ કામો થઈ રહ્યા છે વિકાસ કામો, એ વિકાસ કામોની પારદર્શકતા સાથે લોકો વચ્ચે મૂકીએ અને નાના નાના પ્રસંગોએ જે છે લોકોની સલાહ અને એની રાય, એમની જે કોઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ સમજી લોકો વચ્ચે રહી અને પંચાયતોના વિકાસ કામોના નિર્ણય લેવાથી જે છે લોક ભાગીદારી વધી છે. આવો અમારો અનુભવ રહ્યો છે અને કેટલાક ગામોમાં અમારા અનુભવના આધારે આ કામો થઈ રહ્યા છે. કેટલાક ગામમાં આપણે એવું જોઈએ છે કે ભાઈ તમારે કંઈ કામ હોય તો પંચાયતમાં આવજો. કેટલાક ગામમાં એવું પણ જોયું છે કે સરપંચનું ઘર ખુલ્લું છે 24/7. કુનરિયાની ગણના શેમાં થાય છે? પંચાયત ઘર ખુલ્લું છે 24/7. આ ભાવ સાથે અમે કામ કરી રહ્યા છીએ. ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર કે જ્યાં લોકો નથી પહોંચી શકતા એવા લોકો સુધી પંચાયત પોતે જાય અને તેમના સમસ્યાઓ, એમના ઇસ્યુ, એમના પ્રશ્નો શું છે એને સમજીએ છીએ. પ્લાનિંગ પ્રોસેસ વખતે ખાસ વર્ષમાં એક વખત વોર્ડ સભાઓ કરી અને દરેક વોર્ડમાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્લાનિંગ કમિટી, જેને અમે ગ્રામ પંચાયત પ્લાનિંગ ફેસિલિટેટિંગ ટીમ GPPFT તરીકે ઓળખીએ છીએ, એ આખી ટીમ વોર્ડમાં જાય અને વોર્ડના શું ઇસ્યુ છે એને સાંભળી અને પછીથી એન્શ્યોર કરીએ કે એ એમના ઇસ્યુ જે છે એડ્રેસ થાય. ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ સભા પણ ભરાય છે, પણ મોટાભાગની હું એટલે મારો પ્રત્યક્ષ અનુભવ છે કારણ કે હું પણ ટ્રેનર છું, તમે પણ ટ્રેનર છો, જાણો છો. તો ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે ઓન પેપર આખું પ્લાનિંગ તૈયાર થઈ જાય છે. અને તમે જે પ્રમાણે વાત કરી તો ગામના ઘણા એવા એક્ટિવ છે કે જે ગ્રામ સભામાં હાજરી પણ આપતા હશે
બિલકુલ. અને એમના સજેશન પણ આપતા હશે કે ગામના વિકાસ માટે શું કરવું, કઈ રીતે જુઓ છો? જો જ્યાં સુધી વાત છે ગ્રામસભાને મજબૂત કરવાની વાત જે છે એ અમારો સૌથી પહેલો મુદ્દો રહ્યો હતો, અને એ ગ્રામસભામાં લોકોની ભાગીદારી આવે એના માટે થઈને અમે પ્રયાસો કર્યા. આખી એક પ્રક્રિયા છે, પ્લાનિંગ પ્રોસેસ જેને કહીએ છીએ, કે ગ્રામ પંચાયત પ્લાનિંગ ફેસિલિટેટિંગ ટીમના ફોર્મેશનથી માંડી વોર્ડ સભાઓ, ફોકસ ગ્રુપ સાથે ડિસ્કશન, ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, કિશોરીઓ, યુવાનો અને કારીગરો સાથે અલગ અલગ બેઠક થાય. એક પંચાયતમાં વિવિધ સરકારી વિભાગો છે, શૈક્ષણિક વિભાગ છે, આરોગ્યનો વિભાગ છે, આંગણવાડી છે, સસ્તા અનાજની દુકાનવાળા છે. આ બધા જ વિભાગો સાથે બેસીને એમના પ્રશ્નોની પણ જે છે એક લિસ્ટ બને. એ લિસ્ટ બન્યા પછી સોશિયલ સાયન્સની એક ટર્મ છે PRA, પાર્ટિસિપેટરી રૂરલ અપ્રાઇઝલ. પાર્ટિસિપેટરી રૂરલ અપ્રાઇઝલના માધ્યમથી રિસોર્સ મેપિંગ, ગેપ એનાલિસિસ અને પછી પ્રાયોરિટી ગ્રીડ કેવી રીતે તૈયાર થાય એ આખી પ્રક્રિયા કર્યા પછી બધું જે છે ગ્રામસભામાં આવે. લગભગ 4-4.5 કલાક ગ્રામસભા ચાલે, એનું વિડીયો રેકોર્ડિંગ થાય. વિડીયો રેકોર્ડિંગના આધારે, કારણ કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની જ્યારે વાત થઈ રહી છે, ત્યારે ગ્રામસભામાં સભાસારના માધ્યમથી મિનિટ્સ ઓફ મીટિંગ MOM તૈયાર થાય, રિઝોલ્યુશન તૈયાર થાય, અને એ રિઝોલ્યુશન જે છે પારદર્શક રીતે ગામ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયાસો આ ગામે કર્યા છે. એટલે પ્લાનિંગ પ્રક્રિયા ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય જે રીતે સજેસ્ટ કરે છે એ જ રીતે જે છે કુનરિયામાં ગ્રામસભા યોજાય છે. કુનરિયાના મેપની વાત કરીએ તો કઈ રીતે છે? કારણ કે સામાન્ય રીતે આપણે જ્યારે મેપ દોરીએ ત્યારે ગામના પ્રવેશ દ્વાર, ગામમાં કયા કયા ધાર્મિક સ્થળો, તમે કઈ રીતે જુઓ છો કુનરિયાને? સ્વાભાવિક છે કે જૂથ ગ્રામ પંચાયત છે એટલે 3 ગામોને જે છે એમાં ડિવાઈડ કરીને રુદ્રમાતા, નોખાણીયા અને કુનરિયા. કુનરિયાને અલગ અલગ વોર્ડ વિસ્તારમાં પણ વહેંચણી થાય, અને કેટલીક માળખાગત સુવિધાઓ કયા કયા વોર્ડમાં છે એની પણ વહેંચણી થાય. થીમેટિક એરિયામાં જ્યારે લોકલાઇઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત આવે તો મહિલા સશક્તિકરણની જરૂર કયા વિસ્તારમાં છે, ખેતી સંબંધિત જે મજૂરો છે એની સમજ આપવાનો વિસ્તાર કયો છે, શૈક્ષણિક ઉણપ કયા વિસ્તારમાં છે, એ ગેપ એનાલિસિસના આધારે નક્કી થતું હોય. અને એક ચિત્ર બને, એ ચિત્રના આધારે નક્કી થાય કે કયા કામો જે છે કયા વોર્ડના નાગરિકોને એની વધુ જરૂર છે, અને એના આધારે જે છે આખું એ મેપિંગ થતું હોય છે. આપણા ગામમાં એવું ખરું કે જેને આપણે પહેલા મનરેગા કહેતા હતા અને હવે વિકસિત ભારત રામજી યોજના કહીએ છીએ, તો એ હેઠળ પણ લોકોને આપણે રોજગારી પૂરી પાડીએ છીએ? હા, કારણ કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ આવ્યું એ સ્વાભાવિક છે કે 1 જુલાઈથી શરૂ થયું છે. એ પહેલાંના 10 વર્ષનો અમારો MIS તમે જોશો તો ધ્યાનમાં આવશે કે MG નરેગા હેઠળ લગભગ 8 કરોડના કામો અને 2,60,000થી વધુ માનવ દિન, અને એમાં 72% એ માનવ દિનનો હિસ્સો જે છે એ મહિલા પાર્ટિસિપેશનનો છે. એટલે લગભગ 4.5-5 કરોડ રૂપિયા જે છે એ બહેનોના ખાતામાં ગયા. એટલે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. મનરેગા ઓર MG નરેગા યોજનાનો પહેલો ઉદ્દેશ્ય એ હતો કે માઇગ્રેશન ઓછું કરવું અને લોકોને ગામમાં જ રોજગારી આપવી. તો સંસાધનો ગામમાં જ બને. બિલકુલ બિલકુલ. રાજ્યનું એવું 10 વર્ષના આંકડાઓ જોતા એવું ગામ હશે કે જ્યાં સૌથી વધુ MG નરેગાના કામો થયા હોય, માનવ દિન સૌથી વધુ જનરેટ થયા હોય, એ ગામ છે કુનરિયા. કેટલીક ટેકનિકલ શિક્ષણની વાત કરીએ કે પછી સીવણ કામની વાત કરીએ, જે કચ્છનું ભરત કામ છે એની વાત કરીએ, અને એના થકી આપણે રોજગારી આપીએ, એવી પણ કેટલીક પ્રવૃત્તિઓ ચાલે છે? હા, બિલકુલ. એકચ્યુઅલી જ્યારે વાત હતી કે મહિલાઓની ભાગીદારી શાસન વ્યવસ્થામાં આવે, સ્વાભાવિક છે કે મહિલાઓના કેટલાક પ્રશ્નો હતા. ખાસ કરીને હેલ્થ, એજ્યુકેશનના પ્રશ્નો તો હતા. રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન હતો. ભાઈઓ કમાવા માટે શહેરમાં નીકળી જાય, કેટલાક ભાઈઓ વિદેશ પણ જાય. આપ પણ જાણો છો કે કચ્છના ઘણા એવા ગામો છે કે NRI ગામોથી ઓળખાય છે. પણ આ ગામમાં જે છે બહેનો માટે જે છે કામની મર્યાદા હતી, નજીકમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ નહીં, કામ શું કરવું. એટલે હેન્ડીક્રાફ્ટને ધ્યાનમાં રાખી અને પંચાયતે 5 જેટલા ક્રાફ્ટની ઓળખ કરી કે એક ગામમાં 5 જેટલા ક્રાફ્ટ તૈયાર થાય છે. એ ભરત ગૂંથણની વાત હોય, લેધરની વાત હોય, વિવિંગની વાત હોય, કોપર બેલની વાત હોય, ઓર હેન્ડલૂમની વાત હોય. તો આ બધા જ કામોમાં જે છે આઈડેન્ટિફાઈ કર્યા પછી કેટલા કારીગરો છે, એ કારીગરો જે છે રાજ્ય સરકારનો જે વિભાગ છે એ વિભાગમાં એની નોંધણી થાય, એટલે એને આર્ટિઝન કાર્ડ મળે. બરાબર છે. આર્ટિઝન કાર્ડ મળ્યા પછી
નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન NRLM હેઠળ આવા જે બહેનો છે એ બહેનોના સખી મંડળો તૈયાર થાય. બિલકુલ. સખી મંડળો બચત કરતાં જે કોઈ કલામાં એક્સપર્ટ છે એ કલામાં એક્સપર્ટીના આધારે એમની જે કોઈ પ્રોડક્ટ તૈયાર થાય છે એનું વેલ્યુ એડિશન થાય. વેલ્યુ એડિશન પૂરતું સીમિત ન રહેતા અમારે જે છે MSME માટે રિજનલ સેન્ટર છે રાજકોટમાં. તો મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જે છે તો એ યુનિટ સાથે એપ્રોચ કરીને ડિજિટલ માર્કેટિંગ આ તૈયાર થયેલી પ્રોડક્ટનું કેમ કરવું એના માટે 135 જેટલા બહેનોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ આપી. અચ્છા. આમાંથી કેટલાક બહેનો એમેઝોન ફ્લિપકાર્ટમાં લિસ્ટેડ છે અને એમના જે સખી મંડળો છે જે કાંઈ પ્રોડક્ટ તૈયાર કરે છે એ પ્રોડક્ટ જે છે દેશભરમાં અને એકાદ એક્ઝામ્પલ તરીકે અમેરિકામાં પણ એ જે છે એ એક્ઝિબિશનમાં ગયા છે ના એક્સપોર્ટ કરે છે પોતાનું જે છે. ઓકે. તો એ કામ જે છે બહુ મોટી વાત છે. મહિલા સશક્તિકરણની બહુ મોટી વાત કરી. સુરેશભાઈ, આપણે વાત કરી તાલીમ આપવામાં આવે તો આપણે બે રીતે જોઈએ છીએ. ઘણી વાર એવું થાય કે ટ્રેનિંગનું સેન્ટર હોય ત્યાં જવું પડે. બિલકુલ. આપણા કેસમાં કેવું હતું? ટ્રેનિંગ આપણે ત્યાં એરેન્જ કરવામાં આવી હતી ગામમાં કે બહાર જવું પડ્યું હતું? હવે જ્યાં સુધી વાત છે મેં કીધું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સમય છે ત્યારે સ્વાભાવિક છે કે આવી તાલીમો જે છે અમે હાઇબ્રિડ મોડમાં આપીએ છીએ. કેટલુંક ઓન સાઇટ અને કેટલુંક ઓનલાઈન. એટલે સીવણ ક્લાસની તાલીમ હતી એટલે સ્વાભાવિક છે કે સીવણ ક્લાસની તાલીમ જે છે અમે સેન્ટર ઉપર જ આપી. હવે કેટલુંક ઇંગ્લિશ અને કેટલીક બીજી ટર્મિનોલોજી માટે અમારી પાસે એક્સપર્ટ મુંબઈથી હતા એટલે મુંબઈથી ઓનલાઈન જોડાય, એ સમજાવે, તમારું મોબાઈલ સ્ક્રીન ઉપર લાવો, આમાં આ કરો, આ તૈયાર કરી અને પછી એને આવી રીતે અપલોડ કરો. અમારા ગામમાં 3 એવા બહેનો છે જે વોટ્સએપ ઉપર સ્ટેટસ રાખીને સારું એવું બિઝનેસ કરે છે. અચ્છા. ઓકે. જી હા. તો એ બહેનો જે છે આવી રીતે ડિજિટલ ઇન્ટરવેન્શનના માધ્યમથી જે છે સારું એવું વ્યવસાય કરે છે. આમ જેને લખપતિ દીદી એક ટર્મ વાપરી છે પણ લગભગ 10 લાખનું જે છે વાર્ષિક બિઝનેસ કરવાવાળા 2-3 બહેનો છે કે વાર્ષિક 10 લાખનું બિઝનેસ કરી લે છે. એટલે કદાચ આપણે કહી શકીએ કે થોડા સમય પછી એ કરોડપતિ દીદી કહેવાય તો પણ નવાય નહીં. અચ્છા, ધોરડો ખાતે જે નિયમિત આપણે જાણીએ છીએ કે દર વર્ષે ત્યાં જે મેળો ભરાય છે, સરકાર તરફથી જે કાર્યક્રમની યોજના થાય છે, કચ્છ મહોત્સવ આપણે એને જાણીએ છીએ, એનાથી કુનરિયા ગામના લોકોને રોજગારીમાં અથવા તો પોતાનો માલ સામાન ત્યાં પ્રદર્શિત કરવામાં એવો કોઈ લાભ થયો? 2 રીતે આ વિષયને જોઈએ. એક તો 7-7.5 લાખ લોકો પ્રવાસીઓ દર વર્ષે રણોત્સવમાં આવતા હોય એટલે એ રણોત્સવના રૂટનું ગામ કુનરિયા એટલે સ્વાભાવિક છે કે ત્યાં સ્ટોલ અને આ બધું હોય ત્યારે એટલે ભુજથી જ્યારે ધોરડો જઈએ તો રસ્તામાં જ આવે. રસ્તા પરનું ગામ છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં સ્ટોલ લાગતો હોય તો કુનરિયાના 2 સ્ટોલ એવા છે જે કાયમી છે કે ત્યાં એમને જે છે સ્પેસ મળે એટલે આવનાર બધા જ પ્રવાસીઓ જે છે સ્ટોલની મુલાકાત કર્યું હોય જગ્યા ના એ મૂળ જિલ્લા પંચાયતનું NRLM નું જે યુનિટ છે એમણે આપેલી આ જગ્યા છે. અને બીજું જે આ રણોત્સવ 2 રીતે ડિવાઈડ થયેલું છે તો ટુરિઝમ વિભાગ પણ એમાં વ્યવસ્થા કરે તો ટુરિઝમે પણ એક સ્ટોલ આપેલો છે. લાસ્ટ ટાઈમ જ્યારે માનનીય મુખ્યમંત્રીએ વિઝિટ કરી તો અમારા ગામના એ સ્ટોલની મુલાકાત લીધેલી. બિલકુલ. હા. બીજું કારણ કે રૂટ પરનું ગામ છે એટલે રૂટ પર આવનારા ગામ હોવાના નાતે અમે પણ એક એવી જગ્યા ઊભી કરી છે જ્યાં લોકો ઊભા રહી શકે, રેસ્ટ કરી શકે અને એ જગ્યા ઉપર અમારું જે છે સોવેનિયર શોપ અને કેન્ટીન છે મહિલાઓની. એ જે સખી મંડળ છે એ સખી મંડળની કેન્ટીન છે. ગયા વર્ષે 2 લાખ લોકોએ આ સખી મંડળની કેન્ટીનની મુલાકાત લીધી એટલે સ્વાભાવિક છે કે 2 લાખ લોકોએ કંઈ નો કંઈ જે છે વસ્તુ ત્યાંથી પરચેસ કરી હોય એ 10 રૂપિયાથી માંડી અને 2000 રૂપિયા સુધીનો ખર્ચ એ પ્રવાસીઓએ કર્યો એટલે એ આવક પણ જે છે ગામના બહેનોની થઈ એટલે રણોત્સવથી જે છે કુનરિયાને સારો એવો ફાયદો થયો છે. બિલકુલ. દર્શક મિત્રો, એક વાત આપણે કહેવાની કે જ્યારે સુરેશભાઈની વાત કરીએ છીએ તો તેઓ ઉપસરપંચ તરીકે પણ છે ને અગાઉ સરપંચ તરીકે પણ રહેલા છે અને તેમના પત્નીની વાત કરીએ રશ્મિબેનની તો તેઓ પોતે પણ સરપંચ પદે છે. ખાસ વાત એ છે કે તેઓ પણ આમાં એટલા જ એક્ટિવ છે, એટલા જ સક્રિય છે. મહિલાઓની ભૂમિકાની જ્યારે પણ વાત આવે ત્યારે તેઓ પણ સતત તેમાં આગળ હોય છે તો એ બાબતની પણ અહીંયા આપણે ખાસ નોંધ લેવી રહી. અને જ્યારે એમના કેટલાક સામાજિક પ્રસંગને કારણે તેમને બહાર જવાનું થયું હોવાથી તેઓ અત્યારે પોડકાસ્ટમાં નથી
પણ તેમણે પણ ખાસ શુભેચ્છા પાઠવી છે સમગ્ર કુનરિયા, ભુજ, કચ્છ અને ગુજરાતના જે દર્શકો છે તેમના માટે. અચ્છા, એક બાબત આપની પાસેથી એ જાણીએ કે જ્યારે આ બધી જ વાત કરીએ છીએ પણ ઘણીવાર એવું થાય કે જે પાયો છે શિક્ષણ છે, બિલકુલ. અને કુનરિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગામના આચાર્યશ્રી, શિક્ષકો, આંગણવાડીની બહેનો એ લોકો પણ એટલા જ ઉત્સાહિત હોય છે કે અમારી આવનારી નવી પેઢી છે એને આપણે તૈયાર કરવા છે. કઈ રીતે જુઓ છો? જુઓ, આ મૂળભૂત અધિકારો પૈકીનો એક અધિકાર એટલે 21 એ હેઠળ આપેલો અધિકાર કે જ્યાં વર્ષ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. કુનરિયાના બાળકોને પણ એ જ રીતે મફત અને ફરજિયાત શિક્ષણ મળે એના માટે રાજ્ય સરકારની પહેલ છે પ્રવેશ ઉત્સવ. એ પ્રવેશ ઉત્સવમાં એન્શ્યોર કરીએ કે એલિજિબલ બધા જ બાળકોનો પ્રવેશ થઈ જાય. બીજું, ગુણવત્તાયુક્ત શિક્ષણ કઈ રીતે આપી શકીએ? તો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી અગત્યનું છે. સ્વાભાવિક છે કે સ્કૂલ બિલ્ડિંગ, એનો શૌચાલય, એનો મધ્યાહન ભોજનની વ્યવસ્થા, એના ડ્રિંકિંગ વોટર ફેસિલિટીઝ, ટીચર્સ સ્ટુડન્ટ રેશિયો એ તો જોઈએ છીએ. એની સાથે સાથે અમે જોઈએ છીએ કે એ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે તો એનો અટેન્ડન્સ રેશિયો, તો અટેન્ડન્સ રેશિયો કઈ રીતે વધારી શકાય એના માટે ગામમાં ડ્રોપઆઉટ રેશિયો કેટલો છે? ઓકે, હવે સામાન્ય રીતે ડ્રોપઆઉટ રેશિયો જે છે એ આંકડાઓમાં વ્યક્ત કરવા કરતાં બાળક કોઈ પણ ડ્રોપઆઉટ ન થાય, ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન લેતું થાય એના માટેની વાત કરું તો 0. એક પણ બાળક જે છે પ્રાઇમરી 8 ધોરણ સુધીનો અભ્યાસ કરે જ છે. બિલકુલ. બીજું, અટેન્ડન્સ રેશિયોને અમે એ રીતે જોઈએ છીએ કે લગભગ 73-74% અટેન્ડન્સ રેશિયો જિલ્લા આખાનો છે. તો એની સરખામણીએ અમારો એટેન્ડન્સ રેશિયો કઈ રીતે ઉપર થાય એના માટે દરેક મહોલ્લામાં એક અટેન્ડન્સ ચેમ્પિયન છે જે ગેરહાજર બાળકને સ્કૂલે લાવવાનું કામ કરે છે. કેટલાક બાળકો હોમવર્ક ના કર્યું હોય, કેટલાક બાળકોને જે છે રખડતા ઢોર કૂતરાઓનો ભય હોય, કેટલાક બાળકોને જે છે સ્કૂલે આવવામાં મોટા વિદ્યાર્થીઓનો ડર લાગતો હોય, તો એના માટે જે છે એ બિહેવિયર માટેની આખી ટ્રેનિંગ આપી અને બાળકોને જે છે એ બધી કન્સેપ્ટથી જે છે લઈ આવવાનો પ્રયાસ કર્યો. બાળકો હસતા રમતા શાળાએ આવે એના માટેના પ્રયાસો કર્યા. એટલે અટેન્ડન્સ જે છે ઇન્ક્રીઝ થયું. એટલે સ્વાભાવિક છે કે એનું એજ્યુકેશન ગુણવત્તાવાળું બને એ માટેના પ્રયાસો જે છે અમે કર્યા છે. બિલ્ડિંગ બાલા કન્સેપ્ટ જે છે કે બિલ્ડિંગ એટ લર્નિંગ આસેટ્સની જે કોઈ વાતો થઈ રહી છે, તો એ અમારી બિલ્ડિંગ જેટલી પણ છે એ બિલ્ડિંગમાં મોઝેક-ટાઇલમાં ક ખ ગ ઘની વાત હોય, એમાં જે છે એબીસીડીની વાત હોય, એટલે જે બાલા અને પ્રજ્ઞા, હા બિલકુલ, પ્રજ્ઞા સાથે પણ એને જોડીએ છીએ. તો બંને રીતે જે છે બિલ્ડિંગને એવા ઊભા કર્યા છે. ઇવન બધા જ ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ છે કે જેથી સરળતાથી એ બધું શીખી શકે. કારણ કે વિઝ્યુઅલ એની સામે આવે ત્યારે બાળક ઝડપથી શીખતો હોય છે. તો એ સ્માર્ટ ક્લાસરૂમ પણ છે, પ્રયોગશાળા ખૂબ સરસ છે, કમ્પ્યુટર લેબ સરસ છે. અને ટીચર્સ સાથેનો અમારો જે અનુભવ એવો રહ્યો છે કે દર મહિને ટીચર્સ સાથે જે છે પંચાયતના પ્રતિનિધિઓની બેઠક કરી અને જે છે એકબીજાને મોટિવેશન આપવાનું કામ કરીએ, જેથી પણ જે છે ટીચિંગ મેથડમાં જે છે ખૂબ એવો સુધારો થયો છે. દર્શકોને એક પ્રશ્ન થતો હશે કે આખા ગુજરાતની જ્યારે વાત કરીએ તો જે બેસતું વર્ષ છે, જે આપણે દિવાળી પછીનું કહીએ છીએ, કચ્છની જ્યારે વાત કરીએ તો કચ્છનું બેસતું વર્ષ એટલે અષાઢી બીજ. બિલકુલ. શું કારણ? જુઓ, હવે કચ્છના સંદર્ભમાં એક કહેવત છે કે સૂકું અને ભટ્ટ પ્રદેશ, અને સૂકું અને ભટ્ટ પ્રદેશ હોય ત્યારે આ વિસ્તારમાં પણ માત્ર સૂકું અને ભટ્ટની વાત નથી. સૂકું તો ખરું, પણ સખત ઠંડી, સખત ગરમી અને સખત વરસાદ. વરસાદ વર્ષો સુધી તકલીફ, પણ હવે એલ નીનોની ઇફેક્ટ અને આ બધાના એનો ફાયદો થયો. બિલકુલ થયો. પરંતુ વરસાદની સિઝન અમારે અષાઢી બીજે શરૂ થાય અને કેટલીક ઐતિહાસિક ઘટનાઓ કે જે ઘટનાઓમાં જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે એ રાજવંશ અને રાજ પરિવાર જ્યારે અહીંયા પ્રવેશ કરે છે એને ધ્યાનમાં રાખીને અષાઢી બીજને કચ્છીઓનું નવું વર્ષ તરીકે ઓળખીએ છીએ. અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જે છે કચ્છી લોકો ઉજવતા હોય છે કે કચ્છીઓનું નવું વર્ષ એટલે અષાઢી બીજ. તમારા કચ્છના કેટલાક મિત્રો માટે કચ્છીમાં કંઈક બોલો.
કચ્છી એક થોડીક ગુજરાતી કરતાં અલગ ભાષા છે અને સામાન્ય રીતે કચ્છીઓ જ્યારે પોતામાં વાત કરતા હોય ત્યારે કચ્છીમાં વાત કરે તો મણી ભા બેણે કે નયા વરેજી ખૂબ ખૂબ વધાઈ કરીને જ્યારે શુભકામનાઓ આપવાની થાય અષાઢી બીજની ત્યારે કચ્છીમાં આપતા હોય. ત્યારે કચ્છી ભાષા, અને કચ્છી એ કદાચ લિપિ નથી, લખવામાં નથી, બોલવામાં છે. હા, કચ્છ વિચાર મંચ જે છે આ માટે પ્રયાસ કરી રહ્યું છે કે આની લિપિ બને, પણ અત્યાર સુધી બિલકુલ લિપિ નથી. પણ ભાષામાં જે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે ને હવે એ દિશામાં કેટલાક કચ્છ ઇતિહાસ પરિષદ જે છે આ દિશામાં કામ કરી રહ્યું છે કે એ કોઈ પણ ભાષા જે છે એનો વિકાસ થવો ખૂબ જરૂરી છે અને ભાષાના વિકાસથી એની સંસ્કૃતિ જે છે આગળ વધતી હોય ત્યારે આ દિશામાં જે છે કચ્છ ઇતિહાસ પરિષદ બહુ સારું કામ કરી રહ્યું છે. કચ્છની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમ પણ કહેવાય છે કે જે કચ્છી ભાષા છે એ ક્યાંક સિંધ સાથે વધારે એટેચ છે. સિંધનું કરાચી, અને એ જે ઇતિહાસમાં મેં કેટલાક સંદર્ભ કાઢ્યા તો એવું પણ હતું કે ગુજરાતનું તે સમયે મુંબઈનો ભાગ હતું. બિલકુલ બરાબર, અને મુખ્ય રાજધાની મુંબઈ હતી. એટલે અહીંના લોકોને જો શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો મુંબઈ થતું, અને એવી રીતે વેપાર કરવો હોય તો વધારે સારું પડતું હતું કે તેઓ કંડલાથી દરિયાઈ માર્ગે સીધા કરાચી જાય, એ નજીક હતું. અને એવી રીતે ઘોડાગાડીનો માર્ગ અથવા તો બળદગાડાથી કરાચી જતા. શું આ પણ એક કારણ છે કે જે સિંધની ભાષા અને કચ્છી ભાષા થોડી વધારે મળતી આવે છે? એ પૈકીનું કારણ ગણાવી શકાય. બીજું જે છે, કારણ કે પાર્ટીશન પહેલાની જે વાત છે તો ત્યાં માત્ર વેપાર પૂરતું સીમિત નહોતું, બેટી વ્યવહાર પણ આ વિસ્તારમાં અલગ અલગ સમુદાયના થતા. આજે પણ અમારા વિસ્તારના કેટલાક જે બહેનો, આજે કદાચ એમની ઉંમર 80-85 હશે, પણ એ બહેનો આ વિસ્તારના બહેનો લગ્ન કરીને ત્યાં ગયા છે અથવા ત્યાંના કેટલાક બહેનો લગ્ન કરીને અહીંયા આવ્યા છે. એટલે એ સ્વાભાવિક છે કે એ અવર જવરના કારણે પણ ભાષા સિમિલર હોય, એ કારણ એ પૈકીનું એક કારણ આ પણ હોય. અને દેશના ભાગલા પડ્યા છે પણ એ સંબંધ તો તરત એ રીતે દૂર થાય એ શક્ય નથી હોતું. અચ્છા, જ્યારે આપના ગામની વાત કરીએ છીએ તો એક બાબત એ પણ છે કે કોઈ પણ દીકરીનો જન્મ થાય તો તેને વધાવી લેવામાં આવે છે, એ વાત કરશો? જ્યારે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન શબ્દ જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય કે મહિલાઓ સામે ગુનાઓ વધવાનું કારણ શું? તો જેન્ડર ઇક્વાલિટી એક સૌથી મોટો વિષય હતો. જેન્ડર સેન્સિટિવિટીને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની અસંખ્ય યોજનાઓ, પરંતુ પંચાયત આ દિશામાં શું કરી શકે? બેટી બચાવો બેટી પઢાઓના નારાઓ જે છે મળ્યા, પણ પંચાયત આ દિશામાં શું કરી શકે એવા ભાવ સાથે અમે એક નવી યોજના શરૂ કરી, જેનું નામ છે વહાલી દીકરીના વધામણા. તો જે ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે પંચાયતની ટીમ, ખાસ કરીને આશા વર્કર, આંગણવાડીના કાર્યકર્તા, ANM, સરપંચ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ જે છે જે ઘરે દીકરીનો જન્મ થયો ત્યાં જાય, ત્યાં એમના ઘરે પોષણ કીટ આપે. અચ્છા. કે જે પૌષ્ટિક આહાર શું હોઈ શકે મા માટે. પોષણ કીટ સ્વાભાવિક છે કે એક એ બેબી કે દીકરી માટે જે છે કપડું હોય કે જ્યાં ફ્રોક હોય કે એ ટાઈપનું કાંઈ, અને બર્થ સર્ટિફિકેટ, આ 3 વસ્તુ લઈ અને પરિવારને મળે, પરિવાર સાથે ખુશીનો જે કોઈ સમય છે એ વિતાવે. અને પછી આગામી 6 મહિના સુધી બાળક કેવી રીતે તંદુરસ્ત રહી શકે એના માટે બ્રેસ્ટ ફીડિંગ શું કરાવવું, આ બધી વાત માતા સાથે જે છે આ સ્ટાફ જે છે કરતો હોય. એટલે સામાન્ય પરિવારને પણ ખુશી અને આનંદ થાય કે અમારા આ સારા પ્રસંગે પંચાયત પણ અમારી સાથે છે. એટલે એ ભાવ સાથે જે છે અમે એક યોજના શરૂ કરી છે જેનું નામ છે વહાલી દીકરીના વધામણા. આવીને આવી બીજી એક યોજના પંચાયતે શરૂ કરી છે કે અમારી દીકરીઓ જ્યારે પંચાયતમાં આવતી ત્યારે એમ કહેતી કે લગ્ન પહેલાં અમારી ઓળખ પિતાજીના નામે ઓળખાઈએ અને લગ્ન પછી અમે પતિના નામે ઓળખાઈએ, તો અમારી કોઈ ઓળખ નથી. તો ઘર કી પહેચાન બેટી કે નામ અંતર્ગત ગામના તમામ ઘરોમાં નેમ પ્લેટ જે લાગેલી છે એ ઘરની દીકરીના નામે એની નેમ પ્લેટ લાગેલી છે. જી હા, આખા ગામમાં તમે જોશો તો નેમ પ્લેટ સામાન્ય રીતે શહેરોમાં પણ પુરુષો કે ભાઈઓના નામે હોય છે, પણ અમારા ગામમાં એ કયા કયા ધર્મના લોકો છે ને દરેક ધર્મના લોકો એ રીતે પાલન કરે છે? હા, હવે જ્યાં સુધી વાત છે મુસ્લિમ અને હિન્દુ ધર્મના લોકો છે અને સ્વાભાવિક છે કે અલગ અલગ સમુદાયના લોકો છે, પરંતુ ગ્રામ સભામાં મુદ્દો આવ્યો હતો કે અમારા 3 ઘરોમાં નેમ પ્લેટ નથી લાગી. શું કામ નથી લાગી? એકચ્યુઅલી શરત ચૂકથી અમારા
પંચાયતના પ્રતિનિધિઓ એ 3 ઘર બંધ હોવાના કારણે ભૂલી ગયા, ઓકે, તો સામેથી લોકો એપ્રોચ હા. કરે છે કે ભાઈ અમારા અમારા ત્યાં ગામમાં પણ એ રીતે આવી બદલાવ લગાવો. લાવો. જી હા, જી હા, હા. એટલે ગામના લોકો એટલા એક્ટિવ છે. હા, એક્સેપ્ટ કર્યું અને એક્ટિવ રીતે આજે છે લઈએ. ઓકે, આપણે વાત કરીને જ્યારે આ વાલી દીકરી યોજનાની વાત કરીએ તો હમ. આ એવા કામો છે કે પછી ધાત્રી માતાને લઈને જે કેટલાક પ્રોજેક્ટની વાત કરી કે જેમાં આંગણવાડી, હમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હમ, અને સાથે સાથે આરોગ્ય વિભાગની આશા બહેનો બિલકુલ. બંનેનું સંકલન કઈ રીતે જુઓ છો? તમારા ગામની આશા ટીમ કેવી છે? હેલ્થ ને લઈને શું સુવિધા છે? જો જ્યાં સુધી વાત છે કે પંચાયતમાં જે છે કેટલાક ઇન્સ્ટિટ્યુશન હોય, એ પૈકીનું એક ઇન્સ્ટિટ્યુશન એટલે પોતે પંચાયત ભવન, બીજું એક સ્કૂલ, ત્રીજું આંગણવાડી, ચોથું આરોગ્ય કેન્દ્ર. મહિલા અને બાળ વિભાગને લઈને આ 3 વિભાગોએ સક્રિય રીતે કામ કરવાનું હોય. એ પછી વેક્સિનેશનની વાત હોય, ઇમ્યુનાઇઝેશનની વાત હોય, કે પછી પૌષ્ટિક આહારની વાત હોય, કે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત હોય. મારા ગામમાં ગ્રામ પંચાયત કોઓર્ડિનેશન કમિટી GPCC એક કમિટી બનેલી છે, જેમાં વિવિધ વિભાગોના તમામ કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકબીજાથી સંકલનમાં હોય. સ્કૂલમાં કોઈ કાર્યક્રમ છે એની જાણ આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીને હોય, એવી જ રીતે આંગણવાડીનો કોઈ કાર્યક્રમ એની જાણ બધાને હોય. એટલે કોઓર્ડિનેશન કમિટીના મીટિંગ હોય એ દરમિયાન જે કોઈ આવી એક્ટિવિટી થાય છે એ એકબીજાને અરસપરસ જાણ પણ કરીએ. ઘણી વખત ગેપ આઈડેન્ટિફાઈ કરવાની વાત આવે કે ભાઈ 4 બાળકો એલિજિબલ છે પણ આવતા નથી, તો આવા 4 બાળકોને લાવવા માટે શું કરી શકાય, તો એના આઈડિયા શેરિંગ એ બધું જે છે ગ્રામ પંચાયત કોઓર્ડિનેશન કમિટીથી થાય. એટલે આ GPCC જે છે એ સંકલન સમિતિ જે છે એ બાકીના સ્ટાફ અને પંચાયતને એકબીજાથી જોડે છે. અચ્છા, પંચાયતની બોડી પણ તમારી જેમ એટલી એક્ટિવ કે સક્રિય છે? હા, એકચ્યુઅલી એના માટે જે છે અલગ અલગ પ્રકારની તાલીમો આપી અને એક્ટિવ કરી છે. અને અત્યારે ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ પોતપોતાની જવાબદારીનું વહન કરે છે. માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરતા સીમિત નથી, એ અલગ અલગ કમિટીના મેમ્બર છે. કોઈ પાણી સમિતિનો મેમ્બર છે, કોઈ સામાજિક ન્યાય સમિતિનો મેમ્બર છે. તો જેની જે જવાબદારી છે એ જવાબદારી હેઠળ એમને એ કામ કરવાનું હોય છે. અને જ્યારે કોઈ વિષય એવો ગૂંચવણ ભર્યો આવે ત્યારે બધા સાથે મળીને એનું નિરાકરણ કરીએ છીએ. કુનરિયાની એક ઓળખ એટલે પર્યાવરણ જાગૃતિ માટેના પ્રયાસ, શું કહેશો? ગ્લોબલ વોર્મિંગ અને આ બધા વિષયો આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે સ્વાભાવિકપણે જે છે કે એનો એકમાત્ર ઈલાજ છે એ વૃક્ષારોપણ છે. અત્યારે જે છે કાર્બન ન્યુટ્રલ વિલેજ નામનો એક કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો કાર્બન ન્યુટ્રાલિટી કેવી રીતે આવે, કાર્બન ક્રેડિટ સુધી કેવી રીતે પંચાયતો પહોંચી શકે, કાર્બન ફૂટપ્રિન્ટ શું હોઈ શકે, આવા વિષયો ગામના તમામ નાગરિકો સુધી પહોંચે એના માટે કાર્બન એમિશન આપણે કઈ રીતે કરીએ છીએ, ક્યાં ક્યાં કરીએ છીએ, ખાસ કરીને શ્વાસોશ્વાસથી કાર્બન એની ભરપાઈ કઈ રીતે કરીએ છીએ? યસ, તો એ જે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય, રસોઈની વાત હોય, ગાર્બેજથી કેટલું કાર્બન એમિશન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રી દ્વારા થતું હોય, ઇન્ડસ્ટ્રીથી થઈ રહ્યું છે, ઇવન ટ્રાન્સપોર્ટ વ્હીકલ પણ જે છે કાર્બન એમિશન થઈ રહ્યું છે, એને ઘટાડવા માટેની જનજાગૃતિના કામો, કેટલાક ઇન્ટરવેન્શનની વાત પંચાયતે કરી છે. લગભગ 2 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને આ કાર્બન એમિશનને કેવી રીતે ઘટાડી શકાય ઓર ન્યુટ્રાલિટીમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એ માટેના પ્રયાસો આ પંચાયતે કર્યા છે. તમે કુનરિયામાં જ 2 લાખ વૃક્ષો? હા, બિલકુલ. અને કુનરિયાની વસ્તી 3500 ની આજુબાજુ. જી હા, જી હા. એટલે આમ જે કોન્સેપ્ટ છે ને કે એક વ્યક્તિ એક પેડ, એક ઝાડ ઉગાડે, એની સામે તમે તો કદાચ અનેક ઉગાડ્યા. ખૂબ અમે એકચ્યુઅલી જ્યારે શરૂઆતમાં અમે પ્રયોગ કર્યો ત્યારે એવા ઘણા બધા પ્લોટ્સ હતા જે ખાલી હતા, ત્યાં લોકો એન્ક્રોચમેન્ટ કરી રહ્યા હતા. તો એ એન્ક્રોચમેન્ટ ન થાય અને પર્યાવરણનું જતન થાય અને કેટલાક લોકોને એમાંથી રોજગારી મળી રહે એવા ભાવ સાથે જે છે લગભગ 11 જેટલા પ્લોટમાં જે છે અમે આ વૃક્ષારોપણનું કામ કર્યું. દરેક ઘરોમાં પણ જે છે સેપલિંગ વિતરણનું કામ પણ કરતા હોઈએ છીએ. એટલે આવા દિવસો દરમિયાન લોકો જે છે વૃક્ષ ઉછેરે, એનું વાવેતર કરે, એની સંભાળ રાખે. આવી જે છે દર વર્ષે 5 જૂન આપણે સૌ જાણીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો આવા પર્યાવરણ દિવસના મોકા ઉપર જે છે કેવી રીતે વધુ જનજાગૃતિ આવે એ માટેના પ્રયાસો જે છે કુનરિયા પંચાયતે કર્યા છે ને એમાં અમે કામ કરી રહ્યા છીએ. ઘણા એવા શહેર છે, ઘણી એવી નગરપાલિકાઓ છે કે જ્યાં ટાર્ગેટ હોય છે 1 મિલિયન,
5 મિલિયન 10 મિલિયન ટ્રીઝ અમે ઉગાડીશું. ઘણી વાર એવું પણ જોવામાં આવે છે કે ઉગાડે પણ છે, પણ ત્યાર પછી જ્યારે એને મેન્ટેન ના થતું હોય, એને પાણી પૂરતું ના મળતું હોય, એને નિયમિત જે જમીનમાં ખોદાણ થવું જોઈએ એ ના થતું હોય, અને એને કારણે એ 1 મિલિયનમાંથી 1000 બી પહોંચી જતું હોય છે. આપના ત્યાં સ્થિતિ શું છે? ઓકે, હવે એક તો કીધું એરિડ ઝોન છે, એટલે સ્વાભાવિક છે કે સેપલિંગ વાવેતર કર્યા પછી એનો સર્વાઈવલ રેશિયો જોવું એ અગત્યનું બની જાય. અને ઘણી વખત એક તરફ વૃક્ષારોપણ થતું હોય અને બીજી તરફ ગાય ખાઈ જાય. આવી ઘટનાઓ આપણે મીડિયામાં ખૂબ જોઈ છે. અમે એ એન્શ્યોર કરીએ છીએ કે જેટલું વાવેતર થાય એ પૈકીના બધા જ વૃક્ષો ઉછેર થાય, બરાબર. એટલે એના માટે પ્રોટેક્શન વોલની વાત આવે, કાંટાળી વાડની વાત આવે, આ બધા જ પ્રયોગો જે છે કુનરિયા પંચાયતે કર્યા. એક આંકડા પ્રમાણે જે છે 82% સર્વાઈવલ રેટ જે છે અમારો. 100 છોડ ઉગાડો તો 82 જીવિત રહે છે, એટલે ઘણો સારો રેશિયો છે. ઘણી વખત માનો કે પાણીના અછતના કારણે સુકાઈ જાય તો એ જ જગ્યા ઉપર નવું વૃક્ષ ઉછેરવું, આ ભાવ સાથે જે છે એને કામ કરી રહ્યા છે. ગામને કેટલાક વિશેષ એવોર્ડ પણ મળ્યા છે, તેની વિવિધ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે જુદા જુદા ક્ષેત્રમાં. કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે ને કેવી લાગણી થાય છે? એકચ્યુઅલી એવોર્ડ જે છે એ સ્વાભાવિક છે કે ખુશીનો વિષય છે. અમને વર્ષ 2022-23માં જે છે એ ગૌરવ ગ્રામ પુરસ્કાર રાષ્ટ્રીય એવોર્ડ જે છે એ મળ્યો છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણનો રાષ્ટ્રીય એવોર્ડ જે છે અમને મળ્યો છે. એમજી નરેગાની શ્રેષ્ઠ કામગીરીના સતત 3 વર્ષ સુધી જે છે એવોર્ડ અમને જે છે એ મળ્યો છે. એ ઉપરાંત જે વખતે નેશનલ હેલ્થ મિશનની એક કામગીરી ચાલતી હતી, એમાં અમારા એએનએમ જે છે એ બેનને સતત 3 વર્ષ સુધી શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળ્યો છે. એડમિનિસ્ટ્રેશનને લઈને પણ અમે જે ઇનોવેશન કર્યા છે એનું રિકોગ્નાઇઝેશન જે છે અમને મળ્યું છે. એટલે એવોર્ડ્સ જે છે ઘણા એવા મળ્યા છે. સરપંચ જ્યારે હમણાં રશ્મિ મારા ધર્મપત્ની છે ત્યારે એમને પણ નારી શક્તિ એવોર્ડ જે છે એ મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પંચાયતની કામગીરીને લઈને કેટલાક પ્રયોગો જે કરી રહ્યા છીએ એની નોંધ રાજ્ય અને કેન્દ્ર સરકારે લીધી છે, એ વાતનો આનંદ છે અને એ વિષય અન્ય પંચાયતો સુધી પહોંચે એવી અપેક્ષા છે. એક પ્રશ્ન એ પણ છે કે ગામમાં જોવામાં આવે છે કે ઘણી બધી જે ગામ છે ને તે લાયબિલિટી ખૂબ થઈ ગઈ હોય અને એક ભાર હવે એવો પણ મૂકવામાં આવે છે. સરકારશ્રીનો એક એવો પ્રયાસ છે કે ગામ સસ્ટેનેબલ થાય અને જે સોર્સિસ ઓફ ઇન્કમ છે એવા કેટલાક ગામ પોતે જ ઊભા કરે. આપણા ત્યાં એવું કોઈ આયોજન છે? હા, એકચ્યુઅલી વાત છે 29 વિષયોની, તેમાં 29મો વિષય એટલે મેન્ટેનન્સ ઓફ અસેટ્સ. ઓકે, બરોબર. પંચાયતોમાં ઘણા બધા અસેટ્સ એવા છે ઊભા થયા છે પણ એનું મેન્ટેનન્સ નથી થતું અને કેટલાક સંદર્ભમાં ઓપરેશન અને મેન્ટેનન્સ માટેનું ફંડ પણ જે છે એ યોજનાકીય ફંડ નથી હોતું. એટલે સ્વાભાવિક છે કે પંચાયત પોતાનો સ્વભંડોળ વધારે એ માટેની સૂચનાઓ, ગાઈડલાઈન કાયદામાં પણ છે, બંધારણમાં પણ છે અને રાજ્ય સરકાર આ દિશામાં પ્રયાસ પણ કરી રહ્યું છે. રાજ્ય સરકાર પ્રયાસ કરે એટલે સ્વાભાવિક પંચાયતો એ પ્રયાસો કરવાના હોય. અમારું ગત વર્ષનું જે માગણું છે એ માગણાનું 80% કલેક્શન જે છે એ અમે કરીએ છીએ. ઓન સોર્સ ઓફ રેવન્યુ અમારું કઈ રીતે વધારી શકાય આ દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ. કેટલુંક ટેક્સ અને કેટલુંક નોન ટેક્સ આ બે વિભાગોમાં જે છે સ્વભંડોળને વહેંચી શકાય. તો ટેક્સ કમ્પોનન્ટમાં જે છે હાઉસ ટેક્સ, સેનિટેશન ટેક્સ, વોટર ટેક્સ, કેટલાક સ્પેશિયલ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, આ બધા ટેક્સની સાથે સાથે પંચાયત પાસે જે સંસાધનો છે એ સંસાધનો લીઝિંગ, ભાડાપટ્ટા ઉપર આપીને પણ જે છે કેવી રીતે પંચાયતનું સ્વભંડોળ વધારી શકાય એ માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. ગત વર્ષે 80% કલેક્શન થયું, આ વખતે 90% કલેક્શન થાય એ માટેનો અમારો લક્ષ્યાંક છે. એટલે મહત્તમ જે લોકો છે એ ટેક્સ ભરે બિલકુલ અને ગામનો વિકાસ થાય. લગભગ મોટાભાગના જે પ્રશ્નો છે ને એ આવરી લીધા છે. જી જી. કેટલાક આપણે ફટાફટ પ્રશ્નો પૂછીએ, ફટાફટ જવાબ, ટુ ધી પોઈન્ટ જવાબ, કોઈ ગોળ નહીં. બરાબર, શરૂ કરીએ છીએ. ગામ ગમે કે શહેર? ગામ. શું કારણ? જન્મ ગામમાં થયો અને સ્વાભાવિક છે કે આત્મા ગામનો અને સુવિધાઓ શહેરોની આ કન્સેપ્ટ સાથે જઈ રહ્યા છીએ ત્યારે હવે શહેરોને ટક્કર આપે એવા ગામો તૈયાર થયા છે. એટલે આજે પણ મને ગામ ગમે. વિકાસ કે રાજકારણ? બિલકુલ વિકાસ. પારદર્શિતા કે લોકપ્રિયતા? પારદર્શિતા. સૌથી ગર્વની ક્ષણ કઈ તમારા માટે?
બાલિકા પંચાયતની રાષ્ટ્રીય સ્વીકૃતિ અમારા માટે ગર્વની ક્ષણ. સૌથી મુશ્કેલ નિર્ણય કે જે ગામ માટે લેવાયો હોય અને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હોય? ઘણા બધા પ્રસંગોએ ગામ સભામાં કેટલાક લોકોની અનિચ્છાએ જે છે નિર્ણયો લીધેલા હોય, પણ જ્યારે બહુમતી સાથે નિર્ણયો લેવાયા હોય એટલે એ નિર્ણયોમાં જે છે એ મુશ્કેલી પણ પડી હોય અને નિર્ણયો લીધા હોય. કોઈ એવી એક યોજના કે જે દરેક ગામે તેનો અમલ કરવો જ જોઈએ? તીર્થગામ યોજના. તીર્થગામ, દરેક ગામ તીર્થગ્રામ. એક શબ્દમાં કહીએ તો કુનરિયા ગામ માટે? આદર્શ ગામ કુનરિયા. આદર્શ ગામ કુનરિયા. એક શબ્દમાં સારો સરપંચ કોને કહેવાય? પ્રમાણિક સરપંચ, સારો સરપંચ. જો એક દિવસ માટે તમને ભુજ નગરપાલિકાના વડા બનાવવામાં આવે, શું કરો? માળખાગત સુવિધાઓ જે છે એની સાથે સાથે લોકોનું બિહેવિયર કઈ રીતે બદલાવી શકાય એ માટેના પ્રયાસો મારા રહેશે. બિહેવિયર ચેન્જ ઉપર ફોકસ છે. જી હા. અને મારા સપનાનું ગામ કુનરિયા, શું કહેશો એક લાઈનમાં? એ ગામમાં તમામ લોકો જે છે ખુશીથી રહી શકે એટલે હેપીનેસ ઇન્ડેક્સ વાળું ગામ એટલે કુનરિયા. હેપીનેસ ઇન્ડેક્સમાં ગામ આગળ આવે એવી સુરેશભાઈની ઈચ્છા છે. સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આ સુંદર Thank you. પોડકાસ્ટમાં Thank you. આપ આવ્યા, આપે ભાગ લીધો. કુનરિયાની કેટલીક ખાસ બાબતો જે કદાચ દર્શકો નહીં જાણતા હોય તો એ પહેલી વાર પણ જાણી જશે. પારદર્શિતા કોને કહેવાય, ગામનો વિકાસ કઈ રીતે થાય, બાલિકાઓનો વિકાસ કઈ રીતે થાય, આ તમામ મુદ્દે આપણે ખૂબ જ દિલ ખોલીને વાત કરી અને મને આશા છે કે બીજા પણ જે સરપંચ છે જે ખૂબ જ એક્ટિવ હશે, એમના ગામ માટે કંઈક કરવું છે તો એમને પણ ચોક્કસથી આના પરથી, આ પોડકાસ્ટ પરથી પ્રેરણા મળશે. આપણા પોડકાસ્ટ વિશે 2 લાઈન થઈ જાય. સ્વાભાવિક છે કે અત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે ત્યારે નેહલની નજરે પોડકાસ્ટ જે છે એ પોડકાસ્ટમાં ગ્રામીણ વિસ્તારને અવાજ આપવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે ગ્રામીણ લોકો પણ જે છે આ વિષયને જાણતા સમજતા થાય અને સૌથી વધુ રીચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી જ્યારે મળી રહી છે ત્યારે સારા વિષયોની વહેંચણી આ પોડકાસ્ટના માધ્યમથી થઈ રહી છે એટલે આપને અભિનંદન. થોડા સમય પહેલા આપણે ચર્ચા કરી હતી, આપે કહ્યું હતું કે હાઉસ ઓફ કેન્ડિડ મને ખૂબ ગમ્યું, એના વિશે થઈ જાય એક લાઈન? હા, જે વ્યવસ્થાઓ ખાસ કરીને અને આપણી ટીમ, બિલકુલ ટીમ જે પોલાઇટલી વિનમ્રતા સાથે જે છે આખું આ ગોઠવ્યું છે, તૈયારીઓ કરી છે, ત્યારે હાઉસ ઓફ કેન્ડિડની ટીમને અભિનંદન. ખરેખર આખું પોડકાસ્ટ જે છે, ચિંતા હતી કે ભાઈ ગરમી થશે, પરસેવો થશે, પણ કંઈ જ નથી, એટલે આપને અભિનંદન. તો દર્શક મિત્રો, આ રસ રુચિવાળો અને કદાચ કહી શકાય કે એક હટકે પ્રકારનો વિષય છે. કદાચ બધા અથવા તો ખાસ કરીને જે જેન્ઝી છે એને કદાચ સમજવું પડશે કે આ તો બધી યોજનાઓની વાતો થઈ, પણ જો ખરેખર ગામનો વિકાસ કરવો હોય તો આ યોજનાઓ જાણવી પણ એટલા માટે જરૂરી હતી, કારણ કે તો જ્યારે ગામની પ્રગતિ થાય તો દેશની થાય, અને દેશ આગળ આવે તો વિશ્વમાં ચોક્કસથી આપણું નામ થવાનું છે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.